આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 24। શ્રી નારાયણ કહે છે કે, હે નારદ, આ રીતે ધર્મનું સ્વરૂપ નિરૂપણ કર્યું, અને હવે શેશ્વર સાંખ્ય શાસ્ત્રે નિશ્ચય કરેલું જ્ઞાન સ્વરૂપ તમને હું કહું છું તે સાંભળો, જેથી દેહ, આત્મા અને પરમાત્માના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, મહાત્મ્ય વગેરે જાણવામાં આવે છે તે જ જ્ઞાનનું નિરૂપણ કરું છું। તેને વિવેચન કરીને પ્રદર્શાવે છે કે સૃષ્ટિના પૂર્વકાળમાં એક અદ્વિતીય એટલે જેને કોઈ સજાતીય નથી, નિર્ગુણ જે પ્રાકૃત ગુણે રહિત વાસુદેવ પરમબ્રહ્મ પરમાત્મા સર્વોત્કૃષ્ટ અક્ષરધામમાં દિવ્ય મૂર્તિથી વિરાજમાન હતા। તે આત્યંતિક પ્રલયમાં પોતાના પ્રધાનાદિક કાર્યો સાથે મૂળ પ્રકૃતિ કાળની સાથે જ અક્ષર તેજમાં, સૂર્યના પ્રકાશમાં રાત્રિ જેમ છે એમ લીન થઈ રહી હતી। આત્યંતિક પ્રલયનો અંત આવતાં જ્યારે વાસુદેવ ભગવાનને બ્રહ્માંડોની સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ ત્યારે પ્રથમ અક્ષર બ્રહ્મ થકી કાળ સહિત મૂળભૂત મહામાયા આવિર્ભાવને પામી। તે મૂળમાયાને જ્યારે વાસુદેવ ભગવાને અક્ષર પુરુષ રૂપે કાળ શક્તિને સ્વીકારીને બ્રહ્માંડ સર્જવાની ઈચ્છાથી નિરીક્ષણ કરી ત્યારે જ તે ક્ષોભને પામી। એટલે કાળ શક્તિએ ક્ષોભ પમાડેલી મહામાયામાં વાસુદેવ ભગવાને અક્ષર પુરુષ રૂપે હસ્તીક્ષણાત્મક વીર્ય રૂપ ગર્ભ ધારણ કર્યો। હે મહામુને, તેવી મહામાયા થકી કોટી પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા। તેમાં જે પુરુષો હતા તે પ્રભુ વાસુદેવની ઈચ્છાથી પ્રધાન સાથે જુદા જુદા જોડાઈ ગયા। તે જોડાઈ ગયેલા પુરુષોએ પ્રધાનોમાં ગર્ભો ધારણ કર્યા, જેમાં ગર્ભાધાન થયું એવા પ્રધાનો થકી અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થયા। ઉત્પન્ન થયેલા તે અગણિત બ્રહ્માંડો મધ્યે એક જ બ્રહ્માંડનું સ્વરૂપ વિભાગથી વિવેચન કરીને હું હવે કહું છું। પ્રથમ પ્રકાશ બહુલ પ્રધાન પતિ પુરુષે પ્રધાન માયા માંગ વીર્ય ધારણ કરવાથી તેના થકી હિરણ્યમય મહત્તત્વ ઉત્પન્ન થયું। તે મહત્તત્વ થકી અહંકાર ઉત્પન્ન થયો। અહંકાર થકી સત્વાદિક 3 ગુણો ઉત્પન્ન થયા। તેને મધ્યે તામસ અહંકાર થકી પંચ તન્માત્રાઓ અને તે દ્વારા 5 મહાભૂતો ઉત્પન્ન થયા। તેમાં કાર્યોમાં કારણનો અન્વય હોવાથી તેની સાથે તેમની ઉત્પત્તિના પ્રકારમાં આવો વિવેક જાણવો જે પ્રથમ તામસ અહંકાર થકી શબ્દ તન્માત્રા થઈ તે દ્વારા આકાશ ઉત્પન્ન થયો। શબ્દ જેનો ગુણ છે એવા આકાશ થકી સ્પર્શ તન્માત્રા થઈ તે દ્વારા વાયુ ઉત્પન્ન થયો। શબ્દ સ્પર્શ જેનો ગુણ છે એવા વાયુ થકી રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ તે દ્વારા તેજ ઉત્પન્ન થયું। જેના શબ્દ સ્પર્શ રૂપ ગુણો છે એવા તેજ થકી રસ તન્માત્રા ઉત્પન્ન થઈ તે દ્વારા જળ ઉત્પન્ન થયું। જેના શબ્દ સ્પર્શ રૂપ રસ ગુણો છે એવા જળ થકી ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ તે દ્વારા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ। આવો ક્રમ જાણવો। રાજસ અહંકાર થકી શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિયો અને વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ આ કર્મેન્દ્રિયો મળીને 10 ઇન્દ્રિયો તથા બુદ્ધિ અને મહાપ્રાણ આ 2 ઉત્પન્ન થયા। સાત્વિક અહંકાર થકી સર્વ ઇન્દ્રિયોના દેવતાઓ તથા મન ઉત્પન્ન થયું। આ મહદાદિ દેવો સામાન્યપણે તત્વ સંજ્ઞાથી કહ્યા છે। આ 24 તત્વો એ
વાસુદેવે પ્રેરણા કરવાથી પોતપોતાના અંશોએ કરીને ચરાચરના આશ્રયભૂત વિરાટ સંજનિત વૈરાજ શરીર ઉત્પન્ન કર્યું. વિરાટ શરીરના અભિમાની વૈરાજ પુરુષે પોતે સર્જેલી આપ શબ્દ વાચ્ય જળમાં શયન કર્યું. તે કારણથી તેમને વેદાદિક શાસ્ત્રો નારાયણ નામથી કહે છે. તે વૈરાજ પુરુષના નાભિ કમળ માંગથી રજઃ પ્રધાન બ્રહ્માજી ઉત્પન્ન થયા. અનંતર તેમના હૃદય કમળ થકી સત્વ પ્રધાન વિષ્ણુ ઉત્પન્ન થયા અને તેમના લલાટ થકી તમઃ પ્રધાન મહાદેવ ઉત્પન્ન થયા. તે આ ઉક્ત નાભિ આદિક સ્થાનો થકી જ 3 શક્તિઓ ઉત્પન્ન થઈ. તેમાં તમઃ પ્રધાન દુર્ગા દેવી થઈ તથા રાજસ પ્રધાન સાવિત્રી દેવી થઈ અને સત્વ પ્રધાન શ્રી લક્ષ્મી દેવી થઈ. આ ત્રણેય શક્તિઓ વસ્ત્ર અલંકારથી સુશોભિત થઈ રહી. તે આ શક્તિઓ વૈરાજની આજ્ઞાથી બ્રહ્માદિક 3 દેવોને પામી. તેમાં દુર્ગા રુદ્રને પામી, સાવિત્રી બ્રહ્માને પામી અને શ્રી લક્ષ્મી વિષ્ણુને પામી. હે મહામુને, વળી દુર્ગાના અંશથી ચંડિકા આદિક હજારો શક્તિઓ ઉત્પન્ન થઈ. સાવિત્રીના અંશથી ત્રયી પ્રમુખ હજારો શક્તિઓ ઉત્પન્ન થઈ. આ રીતે પોતાના પતિને પામેલી તે 3 દુર્ગાદિક શક્તિઓ થકી તેના અંશથી અનેક શક્તિઓ ઉત્પન્ન થઈ. તેમાં પ્રથમ એકાર્ણવ જળમાંગ વૈરાજની નાભિ થકી જે બ્રહ્માજી ઉત્પન્ન થયા. તેણે તે વૈરાજની નાભિ કમળમાં રહીને ચોમેર જોયું, પણ તેમને જળ વિના બીજું કાની પણ જોવામાં આવ્યું નહીં. એટલું જ નહીં, પણ લોક સૃષ્ટિમાં ઉપયોગી જ્ઞાનને નહીં પામેલા બ્રહ્માજી પોતાને પણ જાણી શક્યા નહીં. એટલે હું કોણ છું અને ક્યાંથી થયો છું એમ વિચાર કરતાં કરતાં પ્રથમ કમળના આધારને જોવાની ઈચ્છા કરી. આવી ઈચ્છા કર્યા પછી જે કમળના દાંડાનો અંતઃપ્રદેશ હતો તેમાં પ્રવેશ કરીને નીચે જતા અને કમળના મૂળને ગોતતા ગોતતા બ્રહ્માજીને 100 વર્ષ વીતી ગયા. તો પણ બ્રહ્માજી કમળના પારને તો ન જ પામ્યા. આ પ્રકારે પ્રયત્ન કરવાથી થાકી ગયેલા બ્રહ્માજી પાછા ફરી નીચેથી કમળ ઉપર આવીને બેઠા. આમ ઉદાસ મુખે બેઠેલા બ્રહ્માજી પ્રતિ તે સમયે અદૃશ્ય મૂર્તિ ભગવાન તપ 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 કરો, તપ કરો એમ 2 વાર વચન બોલ્યા. તપ તપ આવું 2 અક્ષરવાળું 2 વાર કહેલું વચન સાંભળીને બ્રહ્માજીએ તેનું મુખ જોવાની ઈચ્છાથી સમગ્ર દિશાઓમાં પોતે જોયું, પણ તે વચનના વક્તા કે ઉપદેષ્ટાને નહીં જોઈને ગુરુ એ જ પ્રજા સૃષ્ટિમાં તપ જ મુખ્ય સાધન છે એમ ઉપદેશ કર્યો હોય ને શું એમ માનીને દિવ્ય દેવતાના 1000 વર્ષો સુધી તીવ્ર તપ કર્યું. તે પછી કમળની ઉપર ઉગ્ર તપને કરતા અને તપથી જ જેમનું મન શુદ્ધ થયું છે એવા અધિકારી બ્રહ્માજીને અચ્યુત એવા શ્રી વાસુદેવ ભગવાને સમાધિમાં વૈકુંઠ ધામ બતાવ્યું. તે ધામ કેવું હતું તો કહે છે કે જે ધામમાં પ્રધાન શબ્દ વાચ્ય માયા રજ આદિક 3 ગુણો નથી, તેમજ જેમાં અલ્પ પણ કાળ માયાનો ભય નથી, જે ધામ નિર્ગુણ અને નિર્ભય છે, એક સાથે ઉદય પામેલા 10,000 સૂર્યના જેવા અતિશય પ્રકાશમાન તે તેજોમય વૈકુંઠનાથ શ્રી વાસુદેવ ભગવાન નામ દર્શન પામ્યા. તે ભગવાન કેવા હતા તો કહે છે કે મનોહર દિવ્ય શ્યામ સુંદર મૂર્તિ જેમની છે. તે ચતુર્ભુજ 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મને ધારી રહેલા, દિવ્ય પિતાંબર મહારત્ન જડિત મુકુટ આદિક દિવ્ય આભૂષણો દિવ્ય વૈભવે સંપન્ન 2 હાથ જોડી રહેલા ચતુર્ભુજ નંદ ગરુડાદિક પાર્ષદો તથા અષ્ટસિદ્ધિઓએ તથા 6 ભગ શબ્દ વાચ્ય ઐશ્વર્યોએ સેવેલા તેઓ દિવ્ય સિંહાસનમાં લક્ષ્મીજી સાથે વિરાજમાન છે.
આવા સર્વેશ્વર શ્રી વાસુદેવના દર્શન પામેલા બ્રહ્માજી મનમાં બહુ હર્ષ પામીને ભગવાનને પ્રણામ કરી બે હાથ જોડીને તેમની પાસે ઊભા રહ્યા. હાથ જોડીને ઊભા રહેલા બ્રહ્માજી પ્રત્યે શ્રી ભગવાન બોલ્યા કે, હે બ્રાહ્મણ, હું તમારી તીવ્ર તપશ્ચર્યાથી બહુ પ્રસન્ન થયો છું. તમો મને અત્યંત વહાલા છો, તો મારા થકી તમો સ્વાભિષ્ટ વરને માગો. આ રીતે ભગવાને વર માટે પ્રેરણા કરતાં બ્રહ્માજીએ આ તપમાં પ્રેરણા કરનારા મહાપ્રભુ વાસુદેવ ભગવાન છે એમ જાણીને, હું વિશ્વ સૃષ્ટા બ્રહ્મા છું એમ જાણીને મન ઈપ્સિત વર માગ્યો કે, હે પ્રભો, તમને નમસ્કાર છે. મને પ્રજાઓની સૃષ્ટિ કરવામાં ઉપયોગી શક્તિ આપો, અને સૃષ્ટિ કરવા છતાં પણ તેમાં મને જે રીતે બંધન ન થાય તેવી કૃપાને કરો. આ પ્રકારે બે વરો માગ્યા. વરો માગ્યા પછી વરદાતા ભગવાન બ્રહ્માજી પ્રત્યે બોલ્યા જે, હે બ્રાહ્મણ, તમારો મનોરથ સબળો સફળ થશે. વૈરાજ રૂપ એવો હું તે મારી સાથે સમાધિએ કરીને આત્માના એકપણાની ભાવના કરીને મારી સાથે આત્માને જોડી દઈને વિવિધ પ્રજાઓને સર્જો. પ્રજાઓની સૃષ્ટિ માટે આરંભેલા કાર્યો મધ્યે જો કોઈ કાર્ય તમારાથી ન સિદ્ધ થઈ શકે એમ જણાય તો વાંછિત વરદાતા એવો હું તે મારું તમારે તત્કાળ સ્મરણ કરવું. સ્મરણ માત્રમાં જ તમારા તે કાર્યને હું સિદ્ધ કરી આપીશ, તો તમારે તેની કશી ચિંતા કરવી નહીં. હે મુને, આ રીતે વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને વરદાન આપીને અંતર્ધાન થઈ ગયા. અનંતર બ્રહ્માજીએ પણ વૈરાજની સાથે ચિત્તની એકાગ્રતા રૂપ સમાધિએ કરીને વૈરાજાત્મક સ્વાત્માને વિશે પૂર્વકલ્પમાં લીન થઈ રહેલા સર્વ લોકો જોયા. એટલે બ્રહ્માજીએ પૂર્વકલ્પમાં વિરાટ શરીર વિશે ગુણ કર્માનુસારે લીન થયેલા ક્ષેત્રજ્ઞોનો જે દેહોત્પત્તિ પ્રકાર અને તેઓ માટે અધિકારને અનુસારે જે સ્થાનાદિક નિર્માણ પ્રકાર તે સમાધિ બળથી જાણ્યો, અને સૃષ્ટિ સર્જન કર્યું તે આગળ કહેશે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.